તો કુંભ રાશિવાળાઓ, આવનારું નવું અઠવાડિયું આ મહિનાનો અંત કરવાનું છે અને આ 7 દિવસ તમારી જિંદગીમાં એવો ધમાકો લાવવાના છે કે ઘરે ઘરે તમારી ચર્ચા થશે જેવી ગ્રહસ્થિતિ દેખાઈ રહી છે। 2 થી 3 મોટા સપના તો પૂરા થશે જ, સાથે 3 વાતોનું ધ્યાન રાખવું પડશે જેની જાણકારી આજના વિડીયોમાં આપીશું। કારણ કે નવા મહિનાથી ઘણી બધી આશાઓ છે, મનમાં વિશ્વાસ છે, ઘણા બધા સપના છે અને એક જ ભગવાન પર ભરોસો છે કે કંઈક સારું થશે। પરંતુ આ જે બાકી રહેલા 7 દિવસ છે, અંતિમ અઠવાડિયું, તે કુંભ રાશિના જીવનમાં મોટા માયને રાખવાનું છે। કારણ કે તમારે કેટલીક વાતોનું ધ્યાન જરૂર રાખવું પડશે, કારણ કે કહેવાય છે એને કે આ મહિનાનો અંત જેવી છાપ છોડશે। ક્યાંક ને ક્યાંક ઓગસ્ટ મહિનાની શરૂઆત તમે એવી જ તો કરશો। જો મહિનાના અંતમાં ઉદાસી રહી, નિરાશા રહી, ડિસપોઇન્ટમેન્ટ રહી, તો એ જ વસ્તુ શરૂઆતમાં પણ થશે। તો તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવાનું છે જેથી વસ્તુઓ બગડતી બચી જાય અને ઘરે ઘરે તમારી ચર્ચા થાય। તો કુંભ રાશિવાળાઓ, વિડિયો બિલકુલ અંત સુધી જોજો। આ વિડિયો તમારા માટે વરદાન બનવાનો છે, તમારી જિંદગીના બધા શ્રાપને પૂરા કરીને સુખોની એક નવી સવાર લાવવાનો છે। જે રીતે સવારે સૂરજ ઉગતા પહેલા થોડો અંધકાર વધારે હોય છે, તે જ રીતે તમારી જિંદગીમાં જે તમે થોડી વધારે જ પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છો, લોકો તમને માનસન્માન નથી આપી રહ્યા, તમારી કદર પહેલા જેવી નથી રહી, મહેનતનું ફળ નથી મળી રહ્યું, તો આ એ જ અંધારી રાત છે। પરંતુ હવે જલ્દી જ સફળતાનો એવો સૂરજ ઉગશે જે તમારી જિંદગીના તમામ અંધકારને મિટાવીને રાખી દેશે। આ વિડીયોમાં એક વાત બતાવી છે, બિલકુલ અંત સુધી જુઓ, કારણ કે જે 3 વાતો અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ તે ભૂલોના કારણે તમે તમારી જિંદગીમાં ઘણું બધું ખોયું છે। પરંતુ જો તે વાતોનું ધ્યાન તમે રાખ્યું તો ઓગસ્ટ મહિનામાં ઘણું બધું મળી પણ શકે છે। આ મહિનાનું અંતિમ અઠવાડિયું સુધરી પણ શકે છે। એટલા માટે વિડીયો બિલકુલ અંત સુધી જુઓ। પરંતુ તે પહેલા તો જો તમે માતા લક્ષ્મીજીના સાચા ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં 3 વખત જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। તેમજ જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારી રાશિના બીજા મહત્વપૂર્ણ વિડીયોઝ આ જ ચેનલ પર આવવાના છે। તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ। પહેલી મહત્વપૂર્ણ વાત, સૌથી પહેલી અને જરૂરી વાત, લગ્નમાં રાહુ બેઠા છે। આ મહિનાના અંતિમ અઠવાડિયામાં એવું બની શકે છે કે જે લોકોને તમે તમારો સમય આપ્યો, જે લોકો ઉપર તમે તમારી એનર્જી વેસ્ટ કરી, તમારી ઉર્જા તેમને આપી દીધી, તેમના કામોમાં લાગી ગયા, જ્યારે જરૂર તમને પડી ત્યારે હોઈ શકે છે કે તે લોકોએ કિનારો કરી લીધો હશે। આ યોજના બની રહી છે, યુનિવર્સે તમને પસંદ કર્યા છે આ વિડીયો જોવા માટે। કુંભ રાશિવાળાઓ, જો આ વિડીયોને તમે નકારી દીધો તો ઘણું બધું હાથમાંથી છૂટી જશે। ધ્યાન રાખી લેજો, એટલા માટે વિડીયો બિલકુલ અંત સુધી જુઓ। આ દુનિયામાં ઘણા એવા લોકો છે જે તમારી સાથે જોડાયેલા છે, તમારી સાથે ઊભા છે, તમારી આસપાસ રહી રહ્યા છે અને તમને એવું લાગે છે કે જ્યાં સુધી તે છે ત્યાં સુધી મારે ચિંતા નથી કરવાની। પરંતુ વાસ્તવમાં તમારી ચિંતાનું સૌથી મોટું કારણ જ તે લોકો છે। કારણ કે જ્યારે પણ તેમને તમારી મદદની જરૂર હોય છે, તમે પૂરી રીતે તૈયાર રહો છો। વાત ભલે પૈસાની હોય, કોઈ પ્રકારની મદદની હોય કે અડધી રાતે ઊભા રહેવાની હોય, પરંતુ તમને કામ પડે છે ત્યારે કોઈ નથી આવતું। તો આ અઠવાડિયામાં તમારે શું કરવાનું છે? કુંભ રાશિવાળાઓ, ભૂલથી પણ કોઈના પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરતા। ચાહે તે તમારો સગો સંબંધી જ કેમ ન હોય, સગો સગા સંબંધી કેમ ન હોય, વર્ષોથી પાસે રહેતો પાડોશી જ કેમ ન હોય, વર્ષો જૂનો મિત્ર જ કેમ ન હોય, લોકો પર વિશ્વાસ જ્યારે તમે કરો છો, તમારા દિલની વાતો તેમને સંભળાવો છો, ઘરની અંગત વાતો બતાવી દો છો, તે ખૂબ વધારે તેનો તમાશો બનાવે છે। અથવા તો તમારી કમી જાણીને
તમને માત આપી દે હે. તમારે બસ એટલું ધ્યાન રાખવાનું છે કે આ દુનિયામાં જો તમારે કોઈની સાથે કનેક્શન બેસાડવું હોય, કોઈની સાથે વાતો કરવી હોય, તો તે પરમાત્મા છે. તમે ઘરના છત પર એકલા બેસી જાઓ અને તેમની સાથે વાતો કરો. શું મારા માટે સારું છે? મેં શું ભૂલો કરી? લોકોથી વધારે અપેક્ષાઓ રાખશો તો વિશ્વાસઘાત સિવાય કંઈ નથી મળવાનું. આ અંતિમ અઠવાડિયામાં જુલાઈ મહિનાના આ વાત તમે વિશેષ રૂપે ધ્યાન રાખજો, કારણ કે રાહુ અહીં લગ્નમાં બેઠા છે, જેના લીધે તમે ભટકી શકો છો, જેના લીધે ખોટા લોકોને તમે પસંદ કરી શકો છો. ખોટા લોકો સાથે તમારું મિલન થઈ શકે છે. ખોટા લોકો સાથે તમારી ફ્રેન્ડશિપ વધી શકે છે, મીટિંગ વધી શકે છે. તો ત્યાં થોડું સંભાળીને રહેવું. દરેકને પોતાના સમજવા, કારણ કે તમારું દિલ ખૂબ માસૂમ, ખૂબ ભોળું છે. અવારનવાર લોકો કહે છે તમારો ચહેરો જોઈને કે તમે ખૂબ સીધા લાગો છો, અને વાસ્તવમાં સચ્ચાઈ પણ એ જ છે કે તમે બધાને પોતાના માની લો છો, અને એ જ પોતાના તમને પછીથી ધોખો આપે છે. તો અત્યારે થોડું સ્વાર્થી બનવાનો સમય છે. એમ સમજી શકો છો કે થોડું પોતાનું કામ કરવાનો સમય છે. કોઈ વારંવાર મદદ માગી રહ્યું છે તો પહેલા તમારું કામ પતાવો. નકામી બીજાઓ પર તમારી ઉર્જા, તમારી એનર્જી, તમારો સમય જે કિંમતી છે તે વેસ્ટ નથી કરવાનો. બીજી મહત્વપૂર્ણ વાત, બીજી જે વાત અમે હવે તમને બતાવીશું તે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. કુંભ રાશિવાળાઓ, વિડિયો બિલકુલ અંત સુધી જોજો, કારણ કે આ વિડિયો ફક્ત તમારા માટે બનાવવામાં આવ્યો છે, અને આ વિડિયો આજે તમારી આંખો સામે આવ્યો છે તો તમે ગણ્યા ગાંઠ્યા એવા 1-2% લોકોમાંથી એક છો જેમની કિસ્મત હવે સુધરવાની છે. કારણ કે જે વાતો અમે તમને બતાવીશું તે તમારા જીવનમાં ખૂબ મદદ કરશે. બીજી વાત જેનું તમારે વિશેષ રૂપે ધ્યાન રાખવાનું છે, તે જાણતા પહેલા જલ્દીથી આ વિડિયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે તમારા એક લાઇક અને સબસ્ક્રાઇબ કરવાથી અમને મોટું મોટિવેશન મળે છે. આ પ્રકારના બીજા વિડિયોઝ સારી પ્રેરણા આપવાનું અમને ખૂબ સારું મોટિવેશન મળે છે. તેમજ કોમેન્ટ બોક્સમાં 3 વાર જે પણ જય શનિદેવ આજે લખી દેશે, શનિદેવની કૃપા તેને જરૂર મળશે. તો મિત્રો, આ જે સમય છે તે દરમિયાન શનિ પણ વક્રી થશે 27 તારીખે. સાથે ને સાથે મંગળ જે ઉગ્ર ગ્રહ અગ્નિ તત્વ, ચોથા ભાવ સુખ સંપત્તિ અને માતાના ઘરમાં બેઠા છે, અને શનિ વક્રી થઈ ચૂક્યા છે. તો આ અંતિમ અઠવાડિયામાં 27 જુલાઈ પછી પહેલા તમે અનુભવ કરી શકો છો કે કરિયર જે તમારું છે, કામ જે તમારું છે, તેમાં મહેનતનું ફળ થોડું ડાઉન છે. યાર, મેં આમાં મારું બેસ્ટ આપ્યું, રાત દિવસ એક કરી દીધા, ખૂબ પરસેવો બહાવ્યો. હવે જ્યારે રિઝલ્ટની વારી આવી તો થોડું અસંતોષજનક રિઝલ્ટ મળ્યું. એવું લાગશે જિંદગીમાં અચાનકથી થંભી જવાનું આવી ગયું. ક્યારેક જિંદગીની ગાડી ઝડપથી ભાગે છે, ક્યારેક રોકાઈ જાય છે, ક્યારેક નીચે જતી રહે છે. તો આ અઠવાડિયામાં જે જુલાઈ મહિનાનું અંતિમ અઠવાડિયું છે, તમારી જિંદગીની ગાડી થોડી ઠેરાવ મોડમાં રહેશે. ત્યાં કેટલીક વસ્તુઓ એકદમથી બદલાઈ પણ શકે છે, કેટલીક વસ્તુઓ અટકી પણ શકે છે, અને પરિણામ થોડા વિલંબિત પણ થઈ શકે છે, કારણ કે શનિ વક્રી થવાના છે. પરંતુ એક વાત ધ્યાન રાખજો, આ જે સમય છે, કુંભ રાશિવાળાઓ, તમારા રાશિ સ્વામી શનિદેવ જ છે, અને તે જ વક્રી થઈ રહ્યા છે. તો એવું નથી કે તે સાથ નહીં આપે તમારો, બસ થોડી પરીક્ષા તમારી લેશે. પરીક્ષા કઈ રીતે થઈ શકે છે કે માની લો તમે જે કરવા માંગતા હતા તે થયું નહીં, થોડું ડિલે થઈ ગયું, તો ત્યાં તમારું અનુશાસન, તમારું શિસ્ત બ્રેક નથી કરવાનું. ઘણા બધા લોકો વિચારે છે કે ન થયું, ચાલો છોડો, કંઈક બીજું જોઈશું, આ ભૂલ ન કરતા. આ વાતને લખીને રાખી લો કુંભ રાશિવાળા, કારણ કે અનુશાસન એ સમયે બનાવી રાખ્યું જ્યારે તમે નિષ્ફળ થઈ રહ્યા છો. અનુશાસન અને હાર્ડ વર્ક બનાવી રાખ્યું જ્યારે તમને અસફળતા મળી રહી છે.
તો જે કંઈ તમને પછીથી મળશે તે મોટું સ્કાય, મોટું સ્ટેબલ શનિદેવ તમને આપશે. આ અઠવાડિયામાં આ વાતનું ધ્યાન રાખજો. ઓગસ્ટ મહિનામાં પણ આ વાતો તમારા ખૂબ કામ આવવાની છે, કારણ કે ઘણા બધા લોકો એકવાર બે વાર પ્રયાસ કર્યા પછી છોડી દે છે. પરંતુ શનિદેવ તમારી પરીક્ષા લઈ રહ્યા છે, તમારા અનુશાસનની, તમારા હાર્ડવર્કની. એ ધ્યાન રાખજો. કારણ કે પહેલી વારમાં જે માણસ સફળ થઈ જાય છે તેના હાથમાં શું લાગે છે? ફક્ત અહંકાર. પરંતુ જે 1, 2, 3 પ્રયાસ પછી સફળ થાય છે તે માણસને સફળતાની વેલ્યુ ખબર હોય છે કે મેં અહીં સુધી પહોંચવામાં શું સંઘર્ષ કર્યો છે. તો તે માણસને સફળતાનું પૂરી રીતે માનસન્માન પણ હોય છે, મહત્વ પણ ખબર હોય છે. તો એ જ શનિદેવ તમને મહત્વ સમજાવવાના છે. સફળ તમે જરૂર થશો, પરંતુ પોતાના અનુશાસનની અને હાર્ડ વર્કિંગની કડીને બ્રેક ન કરતા. ત્રીજી મહત્વપૂર્ણ વાત, ત્રીજી વાત જે અમે તમને બતાવવાના છીએ, કુંભ રાશિવાળાઓ ખૂબ ધ્યાનથી સમજી લેજો અને વિગતવાર જાણજો. કારણ કે રાહુ અહીં લગ્નમાં બેઠા છે અને બુધ અહીં લવ લાઈફના ઘરમાં તાજેતરમાં જ વક્રી થયા હતા, થોડા દિવસ પહેલા જ. સાથે ને સાથે ગુરુ શુક્ર અહીં તમારા 6ઠ્ઠા ભાવમાં બેઠા છે. કેતુ શુક્ર અહીંયા બેઠા છે તમારા મેરિડ લાઈફના ઘરમાં. થોડી વધારે વિચારવું આ અઠવાડિયામાં રહી શકે છે, અને એ ઓવરથિંકિંગના લીધે રાતની ઊંઘ બગડી જવી કે મેં એવું કેમ કર્યું, મારે એવું નહોતું કરવું જોઈતું, મેં એને એવું કેમ કહી દીધું. સાથે ને સાથે તમારે તમારી માતાના સ્વાસ્થ્યનું પણ આ અઠવાડિયામાં ધ્યાન રાખવાનું છે. આ વાત પણ લખી લેજો, કારણ કે મંગળ અહીં માતાના ઘરમાં બેઠા છે. સાથે ને સાથે કેટલીક વસ્તુઓ એવી તમારા જીવનમાં તમને જોવા મળી શકે છે કે વાસ્તવમાં જે ઘટના થવાની જ નથી, અસલમાં જે કંઈ થવાનું જ નથી, તેની ચિંતા મનમાં પાડી લેશો. તો તમારે શું કરવાનું છે? પૂરો તમારો ફોકસ, પૂરો તમારો મગજ વર્તમાનમાં શિફ્ટ કરી દેવાનો છે કે જે થયું તેને છોડો, જે થશે તે જોયું જશે. અત્યારે મારા હાથમાં શું છે? અત્યારે હું શું કરી શકું છું? અત્યારે કેવી રીતે બાજી મારા હાથમાં રહી શકે છે? એનું આ અઠવાડિયામાં તમે ધ્યાન રાખશો તો ઓગસ્ટની શરૂઆત બગડતી બચી જશે. ઓગસ્ટની શરૂઆત શાનદાર થઈ જશે. આ અઠવાડિયામાં થોડા ખર્ચા પણ વધી શકે છે. ત્યાં પણ તમારે ખૂબ સતર્ક રહેવું પડશે, કારણ કે ખર્ચના ઘરના સ્વામી શનિ છે. શનિ વક્રી ચાલ ચાલશે તો ત્યાં ખર્ચા પણ તમારા થોડા નીકળીને આવી શકે છે. થોડો આળસ તમને તમારી મહેનતથી દૂર કરવાનો પ્રયાસ કરશે. તો આ 2 ચેતવણીઓ છે. ખર્ચા થોડા સંભાળીને કરજો, આળસથી થોડું બચતા રહેજો. શનિવારના દિવસે હનુમાન ચાલીસાના પાઠ તમારે જરૂર કરવાના છે. કુંભ રાશિવાળાઓ, આ તમારા માટે ખૂબ જરૂરી રહેવાનું છે. મંગળવારના દિવસે પણ હનુમાન ચાલીસાના પાઠ તમે જરૂર કરો અને શેરીના શ્વાનની સેવા કરો. આ તમારા માટે ખૂબ સારું રહેશે. તો કુંભ રાશિવાળાઓ, આજના વિડીયોમાં આપણે વાત કરી જુલાઈ મહિનાના અંતિમ અઠવાડિયા વિશે. આખરે જતા જતા આ મહિનો શું આપવાનો છે, શું લેવાનો છે, ઘરે ઘરે તમારી ચર્ચા કેવી રીતે થશે. જો આ વાતો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કુંભ રાશિવાળા પોતાના મિત્રોને શેર કરો. તેમજ જો તમે માતા લક્ષ્મીજીના સાચા ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં 3 વખત જય માં લક્ષ્મી જરૂર લખી દેજો. તો કુંભ રાશિવાળા મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માં લક્ષ્મી. ધન્યવાદ.